કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. अरे यार एम्बुलेंस बुलाओ यार. અંજાર તાલુકાના બુઢારમોરા નજીક આવેલી સ્ટીલ કંપનીમાં ભંગારને ગાળવાની ભઠ્ઠી અચાનક ઉભરાઈ જતા ભઠ્ઠીની આસપાસ કામ કરતા મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા 4 મજૂરોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા, જેમાંથી 3નું મોત નીપજ્યું અને એક મજૂરની હાલત ગંભીર બતાવાઈ રહી છે. અંજારના બુઢારમોરામાં આવેલી કેમો સ્ટીલ નામની કંપની સ્ટીલનું ઉત્પાદન કરે છે, જેમાં સ્ટીલનું ઉત્પાદન કરવા માટે એક ભઠ્ઠી બનાવાઈ હતી. આ ભઠ્ઠી ભંગાર ઓગળવાનું કામ થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ આગથી ધગધગતી ભઠ્ઠી ઉભરાઈ ગઈ અને તેમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ આસપાસમાં કામ કરતા શ્રમિકોને લપેટમાં લઈ લીધા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભઠ્ઠીમાંથી જ્વાળાઓ મજૂરોને ઘેરી વળી છે અને ઊંચાઈ પર મજૂરો વિવશ પરિસ્થિતિમાં દાઝેલી હાલતમાં જીવ બચાવવા આમ તેમ દોડી રહ્યા છે. विजय भट्टी में अचानक से माल ऊपर आया और वहीं काम कर रहे थे तो ये जल गए. 10 लोग थे. हेल्पर, बारीमैन, वेल्टर, असिस्टेंट, 10 लोग कर रहे थे उसी भट्टी पे. सेफ्टी थी, हर सेफ्टी थी, हेलमेट था, जूते थे. अमित कुमार. वो भट्टी बॉइलिंग कर गई थी. वो भट्टी माल स्क्रैप बंद माल आ गया था, उसमें स्क्रैप बंद आ गया था. 10 लोग थे टोटल. 4 लोग को अहमदाबाद रेफर किया गया है और बाकी लोग 2 आदमी तो यहाँ नॉर्मल है, एक और नॉर्मल था तो रूम पे चले गए हैं. 4 लोग. આ ઘટનાનો વિડીયો જોઈ સમગ્ર કચ્છના લોકો વિચલિત થઈ ગયા અને લોકોમાં સંવેદના ફેલાઈ ગઈ છે. 10 જેટલા મજૂરોને આ ઘટનામાં ઈજા પહોંચી, જે પૈકી ગંભીર રીતે દાઝેલા 4 મજૂરોને પ્રથમ ગાંધીધામ અને બાદમાં અમદાવાદ ખસેડાયા, જેમાંથી 3 લોકોએ દમ તોડી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે એક મજૂરની હાલત હજુ ગંભીર છે. સમગ્ર ઘટનાના બીજા દિવસે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પત્રકારો સમક્ષ વિગતો આપી અને ઘટનામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ગઈકાલે વહેલી સવારના સમયમાં જે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું અને જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા. એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે અને બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.